દ્વારકાધીશ બધા ભાઈઓને આજ હું હરેશભાઈ આહિર બોપલ અમદાવાદ, મારા મિત્ર દામજીભાઈ જિંજાળા, ગોપાલભાઈ બલદાણિયા અને મારી સમગ્ર 20-25 જણાની ટીમ તરફથી આજ અમે એક નિસ્વાર્થ સેવા, એક પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા જે એક્ટિવિટી છે અમારી સેવાની, આજ અમે આવ્યા છીએ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ પાંજરાપોળ. તમે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનું નામ તો સાંભળ્યું જ હશે. ઉત્તરાયણ જ્યારે હોય આપણે આપણી મજા હાટે થઈને કેટલાય કબૂતરોને આપણે ઘાયલ કરીએ છીએ, પણ આ બિચારા 24 કલાક એના જ કબૂતરના જે કોલ આવે છે એની એમ્બ્યુલન્સો લઈને અહીંયા આવે છે. આપણે કોઈ દી વિચારતા નથી કે આનું શું થતું હશે, પણ આ લોકો બેકએન્ડમાં બહુ સારું કામ કરે છે. તો આપણે વધુ તો નથી કરી શકતા, આ બધું કુદરતનું કામ છે, પણ કુદરતનો કોઈ બી મહાયજ્ઞ હાલતો હોય, આપણી ફરજ છે કે ફૂલની તો ફૂલની પાકડી. તો આજ અમે અમારી ફૂલની પાકડી અમારી ટીમ તરફથી તમે જોઈ રહ્યા, કૂતરા માટે 20 કિલોની પેડિગ્રી બેગ લાવ્યા છીએ, બિલાડી માટે 7 કિલોનું જમવાનું લાવ્યા છીએ અને પશુ પક્ષીઓ માટે 20 થી 25 કિલો અનાજ મિક્સ લાવ્યા છીએ. એટલે અમારો આ વિડીયો બનાવવાનો એક જ મતલબ છે કે ભાઈ જીવદયાવાળા કુદરતનું એનું કામ કરે છે, અમે અમારું કામ કરીએ છીએ. પણ તમારામાંથી ખરેખર જો દયા ભાવ હોય ને કુદરતે તમને કાંઈ પણ આપ્યું હોય તો હું વધારે નથી કહેતો તમે રોકડા આપો ન આપો એ તમારી રુચિ ઉપર આધાર રાખે, પણ ક્યારેય તમારા ઘરમાં વધારે જુવાર, બાજરી, મગ આ છે તે છે, તમારા છોકરાના બર્થડે હોય તો પેડિગ્રીના 500, જેમ ચોકલેટના પેકેટ ડીમાર્ટમાંથી લ્યો એમ તમે 500 ગ્રામ કે કિલો 2 કિલોના પેડિગ્રીના પેકેટ બી લઈ લો. આજ અમે ખરેખર છે ને તમને બતાવવા આવ્યા છીએ કે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ખરેખર બેકએન્ડમાં એટલું સારું કામ કરે ને કે તમે કલ્પના ના કરી શકો એમ કે ભાઈ તમે અમે અહીંયા વિઝિટ લીધી ને એવું હશે તો અમે બી તમને બતાવશું. ખરેખર કોઈ બી ને હું એવું નથી કહેતો તમે મદદ કરો, તમે જીવદયાને એ બી રીતે મદદ કરી શકો કે તમે રોડે જતા હોય કોઈ બી ઘાયલ પશુ પક્ષી પ્રાણી કૂતરો બિલાડી તમને એમ લાગે કે ઇન્જર્ડ છે એક્સિડન્ટમાં કાંઈ, તો તમે ડાયરેક્ટ ગૂગલ ઉપર નંબર સર્ચ કરો જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ, સીધો નંબર આવશે, સીધો આ લોકોના કોલ સેન્ટર ઉપર આવશે ને વિધિને બહુ ટૂંકા સમયમાં એ લોકોની એમ્બ્યુલન્સ હાજર થઈ જશે. તો એ લોકોને ખાલી અર્પણ કરી દો, પછી પ્રાણીની પશુ પક્ષીની સારવાર સંપૂર્ણ એની જવાબદારી છે ને પછી સારું થઈ જશે એટલે તમારા વિસ્તારમાં એને મૂકી દેશે. પણ જ્યાં સુધી એની સંભાળ થાય છે ત્યાં સુધી એને ખાવા પીવાનું પૂરું પાડવું, તો એમાં આપણે થોડોક સહયોગ કરીએ તો આ ભગવાનનું કાર્ય છે, આપણું કાર્ય નથી, આપણે તો ખાલી નિમિત્ત છીએ. તો બસ હું બીજું વધારે કાંઈ નથી કહેતો, પણ હવે મારથી થાય ને એટલું હું તમને દેખાડવાની કોશિશ કરી કે ભાઈ આ લોકો ખરેખર શું કામ કરે છે. આ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના વ્યક્તિ છે. અમે આ અમારી ટીમનું નામ છે નિસ્વાર્થ સેવા યજ્ઞ ટીમ અમદાવાદ, બોપલ અમદાવાદ. અમારા તરફથી ફૂલની પાકડી અમે તમને અર્પણ કરીએ છીએ, આનો સ્વીકાર કરો. આ ભગવાનનું કાર્ય છે, કુદરતનું કાર્ય છે, અમે નિમિત્ત છીએ. જય શ્રી કૃષ્ણ. હવે દામજીભાઈ હું તમને બતાવું કે ભાઈ ખરેખર, કારણ કે ઘણીવાર અત્યારનું છે લોકો જ્યાં સુધી જોવે ત્યાં માનતા નથી. અહીંયા આજ તો ઓછા છે, બાકી અમે અહીંયા આવીને એવા પક્ષીઓ પ્રાણીઓ અને આવે ને કે આપણને એમ થાય કે આપણે જેને ઇગ્નોર કરીએ છીએ, આપણે કોઈ વિચારતા નથી, એવું આ કાર્ય કરે છે. તમે આ કૂતરાને જુઓ, આપણે રોડ ઉપર કોઈ દી નજર નથી નાખતા. આ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે હું તો કોઈ ભગવાનનું જ કાર્ય છે, જેનું કોઈ નથી, એનું પ્રાણીઓ જીવદયા ટ્રસ્ટ છે. તમે અહીંયા આવો, હું દેખાડો તમે. આ લોકો ઓપરેશન, આ લોકો એટલું બધું કામ સરસ કરે ને કે તમારે ખરેખર કાંઈકનો કાંઈક ભલે 1% ભાગ કાઢો અનાજનો, પણ તમારે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં કાંઈનું કાંઈ છે ને યોગદાન આપવું જ જોઈએ. તમે આ જુઓ, આ આપણે કૂતરાઓ માટેનું ઓપરેશન થિયેટર છે. આ લોકો ડૉક્ટરની ટીમ બી, વેટરનરી ટીમ બી ભલે જોબ કરતી હોય પણ એક સેવાના ભાવથી જ આ જોબ કરતી હોય છે. તમે જોયું અહીંયા બધા જેટલા કૂતરા છે, જો આ બધા લાવેલા છે, કેવા એના નિર્દોષ તમે જુઓ, જેનું કોઈ નથી એનું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છે. આ કૂતરાનો વોર્ડ છે. હવે આપણે આગળ જઈએ પ્રાણીઓની. ચાલો. આ વિભાગ છે પક્ષીઓના ઓપરેશન માટેનો, જે આપણે ઘાયલ કબૂતર છે. આ વેટરનરી ડૉક્ટરો એક જાતની એક સેવા જ છે, ભલે જોબ કરે છે પણ દિલથી પક્ષીઓની સેવા કરે છે. આ બધું પક્ષીઓને રહેવાનું, જમવાનું, ખાવાનું. અહીંયા આવો, અહીંયા જે ઘાયલ પક્ષી હોય છે એને બધાને પાંજરામાં રાખવામાં આવે છે. તમે આ દામજીભાઈ દેખાડો, અંદર આવો. કબૂતર જો, જે આપણે જેને ગણતા નથી એ બધા જુઓ પાટા પિંડી કરેલા, બિચારા ઓપરેશન કરેલા છે. અંદર દેખાડો. ઉપર જો, ઉપર છે ને એ બધા ઉડી શકે છે, નીચે છે એ ઉડી નથી શકતા હજી. તમે જુઓ બીજું બી કબૂતર સિવાયના બી જો પ્રાણી છે, જો સસલા છે, આ બધા ઇન્જર્ડ છે. ચાલો. અહીંયા તમે જુઓ કેવું કૂતરું બિચારું કેટલું તડપે છે. તમે જુઓ
આપણે આની મદદ કરવા આવ્યા છીએ. તમે જુઓ આ નિર્દોષ બિચારા હાલી નથી શકતા. આ લોકો એક ભગવાન નો આપણે દરજ્જો આપીને તો બી ટૂંકો પડે. આ વેટરનરી ટીમ છે, બહુ સેવાભાવી ટીમ, દિલથી કામ કરે છે. કોઈ બી તમારે રસ્તામાં કંઈ બી એક્સિડન્ટ કોઈ બી પ્રાણી હોય, ખાલી આ લોકોને મેં નજરે જોયેલું છે. આ લોકોને ખાલી બોક્સમાં તમે આપી દો, એ લોકો કેસ બનાવીને તમને કહેશે તમે જાઓ અમે તમારા વિસ્તારમાં. હવે આગળ ભલે રિસ્ટ્રિક્શન હોય કે આગળ કંઈ નથી, ખાલી મોર ને જે અમુક છે ને ઘુવડ ને એ લોકોનો વિભાગ છે. પણ ખાલી આટલાથી તમે સમજી શકો કે ભાઈ ખરેખર આ લોકો શું કરે છે. અમારો એક જ ભાવ છે કે ભાઈ આ લોકોનું કામ શું છે. એટલે મારું એવું છે કે કાંઈનું કાંઈ તમારાથી થાય ગમે ત્યારે યોગદાન. પાંજરાપોળ 4 રસ્તા પાસે પાંજરાપોળ કેમ્પસમાં જીવ દયા ચેરિટેબલ ટ્રસ્ટ છે. ગૂગલમાં તમે નાખશો તો નંબર બી મળી જશે. તમે યોગદાન આપો તો ભગવાન દ્વારકાધીશની સેવા થશે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.